આજે તો સવારમાં વહેલા એટલે 5:30 અમે નીકળી ગયા હતા ગામડે જવા માટે. આ તો મેં બહુ થોડુંક અજવાળું થયું પછી વિડીયો લીધો છે, પણ બહુ વહેલા નીકળી ગયા હતા તો તૈયાર થવાનો મને ટાઈમ મળ્યો નહીં. જોકે ટાઈમ તો હું વહેલા ઉઠું તો મળી જ જાય, પણ એટલું ટ્રાવેલિંગ હોય 2 થી 2.5 કલાકનું, એટલે પછી મેકઅપ મારો તો એના જ થઈ જાય. એટલે હું આવી રીતે ક્યારેક વહેલા ક્યાંક જવાનું હોય કોઈ પ્રસંગમાં તો ઓલવેઝ નાહી ધોઈને ખાલી કપડાં પહેરીને બેસી જવું અને મેકઅપ ને વાળનું બાકી જ રાખો. અને જ્યારે પહોંચવાનું હોય એના 5-10 મિનિટ પહેલાં ગાડી આ રીતે હોલ્ડ કરી અને પછી જ ઓલવેઝ મેકઅપ કરું. એટલે આ વખતે પણ એવું જ કર્યું. અમે વહેલા તો નીકળી ગયા પણ મેકઅપ નહોતો કર્યો, અને પછી જ્યારે પહોંચવાના હતા એના 5-10 મિનિટ પહેલાં જ અમે ગાડી સાઈડમાં કરી અને મેકઅપ કરી અને વાળ સરખા કરી અને રેડી થઈ ગઈ. અને પછી પહોંચી ગયા અમે લોકેશન ઉપર. અને સૌથી પહેલાં અમે લોકો પહોંચી ગયા હતા. અમે છેક અમદાવાદથી આવ્યા હતા તો અમે ગામડે બધાના પહેલાં જ પહોંચી ગયા, કેમ કે અમારા ફેમિલીમાં છે જ એવું કે ટાઈમમાં પંક્ચ્યુઆલિટી જ જોઈએ. એટલે મારા પપ્પા, મમ્મી અને અમે લોકો જ લોકેશન ઉપર સૌથી પહેલાં જોઈ લો, કોઈ છે જ નહીં. જો કે વધારે માણસો હતા જ નહીં. આ છે ચાણસ્માનું ગાયત્રી મંદિર, અને ત્યાં આગળ મારી બહેનના અમે શોર્ટમાં બહુ સાદેથી મેરેજ રાખેલા હતા, કેમ કે સેકન્ડ મેરેજ હતા. એટલે તો હું મારી મમ્મીએ થોડા ફોટા પડાવ્યા. પછી બેનબા મારા આવી ગયા છે તૈયાર થઈને, અમારા જીજાજી અને બેનબા. તો મળી લીધું એમને, કેમ કે અમે એમને સરપ્રાઈઝ આપી હતી. એમને ખબર જ નહોતી કે અમે લોકો આવવાના છે, કેમ કે સાદેથી હતું. એટલે એમના મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા એમ થઈને શોર્ટમાં જ પતાવવાના હતા. પણ મને એમ થયું કે સગી બેનનું છે તો પછી મને આમ મનમાં એવું રહેતું હતું કે ના, એનો ખાસ દિવસ છે તો મારે પણ જવું જ છે એમ. અને જે જીજાજી છે એ પણ કુલદીપના બ્રધર થાય, એટલે બધું અંદર જ હતું. એટલે એમ થતું હતું કે જવું જ છે. એટલે અમે સરપ્રાઈઝ આપી, એમને કીધું નહોતું અને ડાયરેક્ટ પહોંચી ગયા. એટલે એ લોકો પણ બહુ જ ખુશ થઈ ગયા. આ છે ગાયત્રી મંદિર, અને એમાં એકદમ સાદેથી મેરેજ રાખેલા હતા. જીજાજીના તો ફર્સ્ટ મેરેજ જ છે, પણ તો પણ આ વિધિ એટલા માટે ફર્સ્ટ ટાઈમ પહેલાં રાખી લીધી, કેમ કે એમને કોર્ટ મેરેજ કરવાની વધારે, જે લીગલ મેરેજ જે હોય એનું વધારે હતું. એટલા માટે પહેલાં ફૂલહારવાળા મેરેજ અમે કરી જ લીધા, એટલે એમને કોર્ટ મેરેજની પ્રોસેસ થઈ જાય. પછી એ લોકો જમણવાર ને એવું બધું તો એ લોકો એમના ગામડે તો કરવાના જ છે. તો મંગલસૂત્ર ને એવું બધું ફૂલહાર પહેરાવી દીધો. પહેલાં થોડી શોર્ટમાં વિધિ કરી અને પછી ફૂલહાર અને મંગલસૂત્ર ને બધું પહેરાવી દીધું, અને એ બધી વિધિ પતાવી દીધી. એટલે ફાઇનલી મારા બેનના ખુશીમાં અમે સામેલ થયા. એની અમને બહુ જ ખુશી થઈ અને અમે બહુ જ હેપ્પી હતા બધા ફેમિલીવાળા, કેમ કે એના માટે આ ખાસ દિવસ હતો. જો કે એને પહેલાં બહુ ઘણી તકલીફ વેઠી છે, પણ હવે ફાઇનલી બધું હેપ્પી પત્યું. એનાથી અમે બધા પણ હેપ્પી જ હતા. અને અમે એની માટે ભાઈ બહેન બંને થઈને ગિફ્ટ લાવ્યા હતા, તો એમને ગિફ્ટ આપી. અમે ભાઈ બહેન ભેગા મળીને જ લાવ્યા હતા એની માટે. તો એની પણ અમને ઉતાવળ દે કે તું ખોલીને જો. એટલે બધું પત્યા પછી અમે ખોલી, એટલે એ પણ એને બહુ ખુશી થઈ, બહુ સરસ એને પસંદ આવી. અમે કપલ વોચ લાવેલા હતા તો એને બહુ જ ગમ્યું અને બહુ વધારે ખુશ થઈ ગઈ. એટલે એને એવું કીધું કે શું કરવા આવો ખર્ચો કરે એમ, પણ એને ગમી ફાઇનલી બહુ જ. એટલે બધા હેપ્પી. પછી અમે બધું પત્યા પછી નાસ્તો કર્યો અને બધા જોડે બેસીને વાતો કરી, કેમ કે વિધિ નાની હતી એટલે પછી તો જલ્દી ફ્રી થઈ જવાના હતા અને જમવાનું તો હતું જ, પણ તો એ વહેલા બધા નીકળેલા હતા એટલે નાસ્તો કર્યો. જો મારો ભાઈ છે નાટક કરે, મારો જેવો જ છે. તો અમારા ભાઈ ભાભી છે ને, જો અમારો ભત્રીજો, ના મમ્મી પપ્પા બેન બધું જ અમારું ફેમિલી. પછી અમે ફાઇનલી બધું પત્યા પછી જમવા ગયા. તો જો આ બધી ગેંગ ટુકડી બધી આવું એક એન્ટિક સ્કૂટર હતું, એમાં બેસી અને ફોટા પડાવતા હતા. તો બધી ટુકડીએ પણ એન્જોય કર્યો અને મજા કરી. અને પછી અમે ફાઇનલી જમવાનો ટાઈમ થયો એટલે મોડા જમવા પણ ગયા, અને જમવામાં બધા બેસી ગયા છે. એમાં થોડાક 2-5 જણા નથી મિસ છે, કેમ કે એ લોકો કામ માટે ગયેલા હતા એટલે. અને આટલા અમે વહેલા જમવા બેસી ગયા હતા, અને સિમ્પલ હતું એટલે હોટલમાં જમવાનું હતું. તો અમે બધા ખૂબ એન્જોય કર્યો અને બહુ મજા કરી. અને પછી બધાને બાય બાય કીધું. અને અમે તો ઉતાવળ હતી, કેમ કે ત્યાંથી છે ગામડેથી પાછું અમદાવાદ આવવાનું હતું, એટલે અમે પાછા નીકળી ગયા.